કે જો જો એટલે તારા ઘરમાં ટેસ્ટે ટેસ્ટે એક બે તાર રસ્તા મળે ભાઈ. અને જો કદાચ આ રસ્તા ચોકડી વર્તન ઉડાય છે ને ફોરો હા ભાઈ એથી થોડે કાગળ જતો જમણી સાઈડ કરિયાણાની દુકાન આવે છે એ રસ્તા એમ જાય બરાબર ખરું ને એથી જો કદાચ થોડો કાગળ જાય એટલે ડાબી સાઈડથી પેલું વળી જાય એટલે ડાબી સાઈડેથી વળી ખરું ને એથી જો ફરી જો કદાચ આગળ જવું એટલે ફરી આમ ઉત્તરનો ધાર આવે છે શું કોટેલું તો શું દેખાય છે બોલે રામ નારું છે કોટેલું નારું એક માઈ ગયા ભાઈ ભલે રામ એથી જો કદાચ જવું એટલે પછી ચડતો થોડોક ધાર છે ભાઈ ભલે રામ એથી જો કદાચ થોડોક આગળ જાવ એટલે આરસીસી શું રસ્તો છે ખરું ને એ આરસીસી વાળો રસ્તો વરું છું વરું ને કેમ કે તમારી માતા બોલાવે છે કે આ બાજુ આ ભલે રામ એટલે જો કદાચ એટલું જ જાય તો આ બાજુ શાનું મંદિર બનેલું છે ડાબી સાઈડ હા ભલે રામ એથી જો કદાચ એ રસ્તે રહી જાવ ભાઈ રસ્તે રહી જાવ એટલે કદાચ તમારી પેઢીમાં તો પોકું ને હા જાણ પૂછપરછ તમારી માતા કઈ છે આજુબાજુ નજર કરે નજર કરવી એટલે તમારા વડવાઓના ટોટલ 4 ભાઈ છે ખરું ને એ 4 ભાઈના પરિવારમાં જાઉં એટલે મારું યોગ્ય જોટે ઊભું છે ભાઈ મારો રથ જોટે ઊભો છે એટલે મારું વધામણું કરવા મારે તમારી માતાઓ બોલાવવી પડશે ખરું ને મને વધાવશે મને ફૂલ નાખીને લઈ જશે તો હું તમારા પરિવારમાં જઈશ તો હું માતા તો બહુ વખેલું છું હે ભાઈ ભલે રા એટલે જો કદાચ આજુબાજુ કદાચ તમારે જોટે જ ઊભી રહીશું એટલે જો કદાચ જોટે તારું હમણાં તમે રહો છો હે ભાઈ ખરું ને હવે જો કદાચ તમે રહો છો એની ડાબી સાઈડની બાજુમાં કોઈક 2 મકાન પડી ગયેલા હતા ખરું ને બે ડાબી સાઈડ ધ્યાનથી સાંભળજો હો ભાઈ એટલે ધ્યાન લગાવજો કદાચ ના ખબર હોય તો પણ ડાબી સાઈડ બાજુ 2 મકાન હતા એ 2 મકાનમાં મરક 2 માતાઓ હસી રહી છે મન જોઈએ ઓળખો છો ભલે રા કહેવાય છે કે પેઢીમાં જોવા જાવ તો આ 2 માતાઓ ખરી ત્યાં એનું સ્થાન હતું હે ભાઈ ને હાલમાં જોવા જાઉં તો 1 2 3 ભાગ પડી જશે ખરું ને કે એક ધારો કે એક કુટુંબ એક પરિવાર એક વસ્તી હે ભાઈ એના પડી જશે 3 ભાગલા ખરું ને હવે 3 ભાગલા પડ્યા છે એમાં એક ને એક માતા આજે રીતના હું બોલું કે જે જૂની ગઠાર કહેવાય છે 2 ઘર મકાન હતા ત્યાં માતાનું સ્થાન આવેલું હતું ઓટલું એવું કે શું કહેતા તમે હા એ જોવા જાવ એના પાડી દીધા 2 ભાગ એક તો ખેતરમાં બેસાડ્યા છે ખરું ને હવે એક ખેતરમાં બેસાડ્યા છે અને બીજો જોવા જાવ તો કોકનું ઘર છે અને પહેલે રૂમમાં એટલે કહેવાય ઓસરી કે શું કહેવાય ખરું ને હા ઓસરી બેસાડ્યા છે ને બીજા ખેતરમાં બેસાડ્યા છે તમારે માતાને એવું થયું હે ભાઈ તમારી માતાને એવું થયું લોહી વસ્તી પરિવારે તો પછી માતાઓ કેમ અલગ કરવું થાય ના થાય ભલે તમારે ગમે તે બાબત ગમે તે થયું હોય હે ભાઈ ને માતાઓ તો દરેક દીકરા ઉપર માપે એટલે હરખે જ આશીર્વાદ આલે હવે કેવું છે કે બીજા આ ખોટું વિચારે ખરું ને હવે એમાંથી માતાઓ કહેતા જે તમારા વડવાઓની માતા ઓળખો છો કઈ છે હા ગાયત્રી માતા છે હા દાદાની દાદી હતા એમને પણ કઈ છે હા એના જે છોપે જેને લોહી આવી જેને કહેવાય કે બટો આપે છે હા આપતા હવે એ તો જૂનવાણી હતું હવે એ કઈ રીતના આપતા એ મારી કહેવાય છે કે ઘરની જે જોપે ખરો 3-4 મકાન હતા
ખરું? તો 3-4 મકાન હતા એની પછવાડે શેરી જતી. ખરો ને? હવે શેરી જતી તો શેરીની બાજુમાં કોટોની વાડ કરેલી હતી ને. ખરું? તો આજે શેરી જતી આ કોટોની વાડ કરેલી અને ત્યાં આટલો પથ્થર છે જોજી, તો ત્યાં એટલો પથ્થર છે અને ત્યાં જે બકરો આવતા એ હાનો આવતા અને હાલનો બંધ કરી દીધો છે. હવે હું એટલું બધું ઊંડું તો નથી જાણતી મારી, જેટલું હું જાણું છું એટલું મેં તમને કીધું. ભલે હા, એ જો કદાચ એટલે તો હું માથે કહું છું કે જો કદાચ તમે બેઠક કરાવો તો મારું કામ એ કે તમારી વડવાઓની, તમારી બાપ દાદાની, તમારી વસ્તુ તમારા થકી જે માતા નારાજ થઈને બેઠી હોય, જેનો તમે વ્યવહાર જાણતા ના હોય, માતા જાણતા ના હોય, તો એ માતાને યાદ કરી, હે ભાઈ, એ વડવાઓની માતાને યાદ કરી તમને યાદ લવડાય એ માતા તમને શું કહેવાય, જેથી કરીને તમે દુઃખી થો ના. ખરું ને? બોલે રા આજે માતા ખરી ને જાણ કરું છું પેલા તો કે કઈ માતા હતી, જાણતા નહીં એટલે કહેતી નથી. તો આજુબાજુ શું કે વડીલ હોય એને પૂછજો, અને જો કદાચ હા એવું કે તો કાંઈ જાજુ કરવું નહીં. ત્યાં જે જગ્યા કોઈક વ્યક્તિ વડીલ એવું કે આ જગ્યા પર અમે એવું કરતા, તો ત્યાં જઈને ખાલી 2 અગરબત્તી આલ દેવા. હે ભલે રામ એટલું કરી દેજો. ખરી તો જાઉં તો એક્સિડન્ટ કોનો થયેલો? 12-13 વર્ષ પહેલા. મારા કાકા સસરાને થયું. 12-13 વર્ષ પહેલા મારા કાકા સસરા. અને જે 2 લોકો પામેલો. હા બધા રામ શું સપનામાં આવે કે નહીં આવતા? હા બોલે રામ દીવ આલે કે નહીં કરો છો? તો એવું કહે છે કે આ દીવા કોઈ માતા વડવાઓની માતાના દીવા કરતા નથી, એવું તમારી માતા કહેશે, એવું કહેતી નથી. નહીં કરતા. કહેવાય છે કે જે તમારા વડવાઓનું જે ખરું તમારી પાસે કહેવાય તો એટલું એટલું શું કહો છો એવું, પણ ત્યાં જઈને પૂછતા નથી, તમારી માતા મને કહેશે. હા ભેગા થાઈને જ કરવું પડે, પણ તમારી માતા એવું કહે છે કે મને માતાને ભૂલી ગયા છે, એવું કહે છે. હા ભાઈ ખરું ને? ભલે રામ આ એક ડીપી છે, લાઇટની ડીપી છે, એની બાજુમાં ઘર છે. હવે ઘર 1 2 3 4 ઝૂંપડી વાળું ઘર છે. લે એ કોનું ઘર છે? હા તો લે ત્યાં તો ઊભું છું. માતા ખોટું બોલો નહીં, કેમ કે જો કદાચ તમે મારી સામે બેહો ને એટલે તમારી માતાઓ જ કેમ થાય. ખરું ને? અને જે આ 4 ઝૂંપડી વાળું ઘર એની બાજુ લાઈટ ડીપી છે, ત્યાં એક માતા બેસાડેલી હતી, એ માતાને પૂછતા નથી. એનું કારણ શું એનું કહું છું. આજે તમારા વડવાઓ માતાને પૂછતા આવ્યા છે ભાઈ, એ માતા આ 4 ઝૂંપડી વાળા ઘેર બેસાડેલી હતી, એ માતાને કરતી હતી પૂછવાનું બંધ, તેનું કારણ શું? હું કહું ને કે માતા ધૂણી ના, હે ભાઈ, તમારી અરજી સાંભળી ના, એટલે માતાને ચલો બધો પોટલો નાખી આવો નદીમાં. કર્યું ને? હા એટલે જે માતાને તમે પધરાયા કે થયા ના થયા, એ માતા હવે તમારા વડવાઓની ઓકી થઈ છે. ખબર છે ને? કે જે માતાનો તમે એ ઘરમાં જે માતા પૂજાતી એ માતા તો હવે તો મને એનું તો દીવું કે એનું થોડું કાંઈ દેખાતું જ નથી. હા આ જે માતા ખરી ને કે જે આ જે પિક્ચર ઘેર બેસાડી હતી, 4 ભાઈઓની વાત કરતી નથી, પણ એ લોકેશન આવ્યો ને એ લોકેશન પર માતા બેસાડેલી હતી અને એનું અપમાન કર્યું, એટલે આ તમારા પરિવાર પર હું માતા તકલીફ જોઉં છું. હવે એનું નિરાકરણ લાવો અને એને જો કદાચ ભાવથી હૃદયથી જો કદાચ તમે ચોખા કંકુવાળા કંઈ કંકોત્રી મૂકો, હે ભાઈ, તો કદાચ આવે અને રાજી થા. શું બતાવું? વ્યવહાર તો બતાવું છું, પણ ત્યાં પહેલા માતા કઈ હતી જાણવું જરૂરી છે. હે ભાઈ ખરું ને? આ વ્યવહાર તો માતા બતાવી દઉં, પણ કઈ માતા મૂક્યા એ તો જાણવું પડે ને.
ખરું ને? તો એ માતાની વાત કરું છું કે જે બહુએ આત્મહત્યા કરેલી એ બહુની વાત કરું છું. ખરું ને? કે જે બહુએ આત્મહત્યા કરેલી એક બહુની વાત કરું છું. હવે એ બહુ તમે સ્થાન આલ્યું, આ 2-3 વર્ષ સુધી વ્યવહાર કર્યો ને પછી ફેંક્યા કર્યું ને? હા 6 જણ જે લાવે એટલે એ માતાની વાત કરું છું. હવે બહુ સિકોતર કહેવાય એને કે જે જવાની અવસ્થામાં દેવ લોકોને આત્મહત્યા કરી, તો એને રાજી કરી એ ઓટું પડ્યું છે ને એ દૂર કરો તો તમને આગળનો રસ્તો મળે અને એ તમારા જીવનમાં તમારે જે કામ ધંધો કરતા હોય, જે તમારું લક્ષ્ય હોય એને હાસિલ થાય એવા એ તમને મદદ કરશે. પણ ક્યારે? જ્યારે એને તમે દુઃખી છે, ઓટી ઓમરો કાઢશો ત્યારે. ખરું ને? હા તો આટલું કરી દો, જાજુ કાંઈ કહેતું નથી.